હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ અગેન ટુ માય યુટ્યુબ ચેનલ. આની આગળ આપણે પહેલા થેલ્સના પ્રમેયની ચર્ચા કરી. આજે એવો જ એક બીજો પ્રમેય, પાયથાગોરસનો પ્રમેય, એ પણ પરીક્ષાલક્ષી એટલો જ અગત્યનો છે, તો એને સમજવા પ્રયત્ન કરીએ. પાયથાગોરસનો પ્રમેય જુદી જુદી ત્રણ રીતે પૂછી શકાય છે. કઈ રીતે પૂછાય એ ત્રણેયના સ્ટેટમેન્ટ મેં બોર્ડ પર લખ્યા છે. સૌથી પહેલા તો પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો. અથવા તમને ત્રિકોણનું નામ આપી દીધું હોય કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો હોય તો સાબિત કરો કે AC² = AB² + BC². અથવા ત્રીજી રીત કે જેમાં પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખેલું જ હોય કે સાબિત કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો આ ત્રણમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકાય. પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો એવી રીતે જ્યારે પૂછે તો તમારે પહેલા આ સ્ટેટમેન્ટ લખવું પડે કે આ પાયથાગોરસનો પ્રમેય છે. ત્યાર પછી પક્ષ સાધ્ય સાબિતી એ પ્રમાણે શરૂઆત કરવી. તો આપણે શરૂઆત કરીએ પક્ષથી, જેમાં આકૃતિ દોરીએ. આકૃતિમાં આપણે કાટકોણ ત્રિકોણ એબીસી લઈએ છીએ, જેમાં ખૂણો બી કાટખૂણો છે. અને આ કાટકોણ ત્રિકોણમાં એક વેધ રેખાખંડ BM જે કર્ણ AC પરનો વેધ છે. હવે પક્ષની અંદર આકૃતિનું વર્ણન કરવું છે તો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે તથા BM એ કર્ણ AC પરનો વેધ છે. સાબિત શું કરવું છે? એ પરિણામ સાધ્યમાં કે કર્ણની લંબાઈનો વર્ગ, કર્ણ કાટખૂણાની સામેની બાજુ, AC² = એ કર્ણ સિવાયની બે બાજુઓ AB અને BC એના વર્ગના સરવાળા બરાબર હોય છે. એટલે સાબિત કરવાનું પરિણામ AC² = AB² + BC². પક્ષ સાધ્ય પછી સાબિતી. સાબિતીની શરૂઆતમાં ફરીથી પક્ષવાળું જે વિધાન છે એને કોપી પેસ્ટ કરી દો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. કૌંસમાં લખી શકાય પક્ષ પ્રમાણે. રેખાખંડ BM એ કર્ણ AC પરનો વેધ છે. હવે BM એ કર્ણ AC પરનો વેધ છે માટે M બિંદુ A અને C ની વચ્ચે આવે છે, જેને આપણે A', M', C એ પ્રમાણે વાંચી શકીએ. માટે A', M', C થાય. આના ઉપરથી આપણે એક સૂત્ર પર જઈએ કે જો તમને રેખાખંડ AC નું માપ જોઈતું હોય, રેખાખંડ AC, તો આ AM અને CM ના સરવાળા જેટલું થાય. તો AC = AM + CM. આ પરિણામનો આગળ ઉપયોગ કરવો છે માટે આને આપી દઈશું નંબર 1. હવે આ પાયથાગોરસને સાબિત કરવા માટે આની આગળનો પ્રમેય કે જે સાબિતી વિના સ્વીકારેલો છે, પ્રમેય 6.7, એનો અહીંયા ઉપયોગ કરેલો છે. તો એ શું છે જરા વચ્ચે એની સમજૂતી પણ આપી દો કે કાટકોણ ત્રિકોણમાં જ્યારે આપણે કર્ણ પર વેધ દોરીએ તો વેધ દોરવાથી જે બીજા બે કાટકોણ ત્રિકોણ બન્યા, કયા? ત્રિકોણ AMB અને ત્રિકોણ BMC. આ બંને ત્રિકોણ વેધ દોરવાથી બનતા બે ત્રિકોણ એ મૂળ ત્રિકોણ એટલે કે આપણો ABC એને સમરૂપ હોય અને પરસ્પર પણ સમરૂપ હોય. જો કે એ પ્રમેયની સાબિતી આપવાની નથી, પણ એનો અહીંયા ઉપયોગ કરવાનો છે, એટલા માટે અહીંયા ચોખવટ કરી પ્રમેય 6.7 નો. તો વેધ દોરવાથી જે ઉપરનો પહેલો ત્રિકોણ બન્યો, ત્રિકોણ AMB, એ આપણા મૂળ ત્રિકોણ સાથે સમરૂપ લઈએ.
તો અહીંયા આપણે લખીશું હવે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC। તો ભાઈ આ પરિણામ ક્યાંથી આવ્યું? તો કૌંસમાં લખીએ પ્રમેય 6.7 પરથી। અને પ્રમેય 6.7 શું કહે છે ફરી એકવાર જોઈ લેજો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેધ દોરવાથી બનતા બે ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને પરસ્પર પણ સમરૂપ હોય છે। તો એમાંનું આપણે એક સ્ટેટમેન્ટ લીધું કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ ABC। હવે આમાંથી ત્રિકોણની સમરૂપતા પ્રમાણે બાજુઓનો આપણે ગુણોત્તર લઈએ। જેમ કે પહેલા ત્રિકોણમાંથી બાજુ લઈએ AM તો એને અનુરૂપ બીજા ત્રિકોણમાં બાજુ આવશે AB। AM/AB ઇઝ ઇક્વલ ટુ, હવે બીજો ગુણોત્તર આપણે જોઈએ છે કે જેમાં અહીંયા ઉપર AB લાવવું છે તો અહીંયાથી આપણે AB પસંદ કરીએ। AB તો એને અનુરૂપ બીજા ત્રિકોણમાં બાજુ આવશે AC। AM/AB ઇઝ ઇક્વલ ટુ AB/AC। હવે આની વચ્ચે જો ચોકડી ગુણાકાર લઈએ તો આપણને એક સૂત્ર મળશે AB² ઇઝ ઇક્વલ ટુ AM ગુણ્યા AC। આને આપી દઈએ પરિણામ નંબર 2। હવે આ જ રીતે જે બીજો ત્રિકોણ બને છે BMC એમાંથી એક સૂત્ર કાઢીએ પ્રમેય 6.7 પરથી કે ત્રિકોણ BMC સમરૂપ ત્રિકોણ ABC। આ વખતે બાજુનો ગુણોત્તર છેડેથી સ્ટાર્ટ કરીએ। જેમ કે CM તો સામે બીજા ત્રિકોણમાંથી બાજુ આવશે BC ઇઝ ઇક્વલ ટુ સામે BC જોઈએ તો પહેલા ત્રિકોણમાંથી BC લઈએ BC તો અહીંયા આવશે AC। હવે આની વચ્ચે ચોકડી ગુણાકાર કરો તો BC ગુણ્યા BC BC² ઇઝ ઇક્વલ ટુ CM ગુણ્યા AC। અને આ છે આપણું પરિણામ નંબર 3। તો પરિણામ 2 અને 3 લાવવા માટે પ્રમેય 6.7 નો ઉપયોગ કર્યો છે। હવે આ પરિણામ 2 અને પરિણામ 3 એનો સરવાળો કરીને આપણે સાધ્ય સુધી પહોંચવા પ્રયત્ન કરીએ। તો અહીં આપણે લખીએ પરિણામ 2 અને 3 પરથી, હવે આમાં ટોટલી ગાણિતિક સ્ટેપ છે, જરા ધ્યાન આપજો। પરિણામ 2 અને 3 એમાં જે ડાબી બાજુ છે એનો આપણે સરવાળો લઈએ AB² + BC²। તો સામે જમણી બાજુનો સરવાળો જેમ કે AB² માટે સૂત્ર શું છે AM ગુણ્યા AC AM ગુણ્યા AC પ્લસ BC² ની જગ્યાનું સૂત્ર મૂકીએ CM ગુણ્યા AC। હવે આ જમણી બાજુમાં તમે જુઓ કે કઈ બાજુ કોમન છે, તરત કહી શકાય કે AC બંનેમાંથી કોમન કાઢી શકાય। તો જો આપણે AC ને કોમન લઈએ તો બાકી વધે AM + CM। પરિણામ 1 માં આપણે ઓલરેડી લખ્યું છે કે AM અને CM નો સરવાળો AC જેટલો થાય। તો અહીંયા AM + CM ની જગ્યાએ મૂકી દઈએ AC AC ગુણ્યા AC। અહીંયા લખીશું કારણ કે પરિણામ 1 પરથી અને AC ગુણ્યા AC AC² માટે કહી શકાય કે AC² ઇઝ ઇક્વલ ટુ AB² + BC²। તો આ પ્રમાણે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરી શકાય, જેમાં પ્રમેય 6.7 નો આપણે ઉપયોગ કર્યો છે એટલે એનું સ્ટેટમેન્ટ પણ યાદ રાખવું જરૂરી છે। તો આજનો આ પ્રમેય કેવો લાગ્યો સમજવા માટે 2 થી 3 વખત વિડીયોને ચોક્કસ જોજો અને મોઢે લખવા માટે પ્રયત્ન કરજો। ઘણી વખત ત્રિકોણનું નામ બદલીને પણ પ્રમેય પૂછાય છે। અહીંયા આપણે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો લીધું છે, ખૂણો A કાટખૂણો આપીને પણ પ્રશ્ન પૂછી શકાય। ત્રિકોણ ABC ના બદલે ત્રિકોણ PQR લઈને પણ પ્રમેય પૂછી શકાય। પણ જો પ્રમેય તમે આકૃતિ પરથી સમજીને તૈયાર કર્યો હશે તો કોઈ તકલીફ નહીં પડે। એટલે આ વિડીયો વારંવાર જોજો, પ્રમેય તૈયાર કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો। આજે બસ આટલું જ, વધુ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ, હેવ અ નાઇસ ડે।